ભાવનગરનું શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો, અધિકારીઓ દ્વારા તાત્કાલિક વધામણા અને બચાવ કાર્ય શરૂ। ભાવનગરનું શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો, અધિકારીઓ દ્વારા તાત્કાલિક વધામણા અને બચાવ કાર્ય શરૂ। ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો કરી ગયો છે, જેને કારણે ભાવનગર મહાનગરપાલિકા તથા તાલુકા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। મેયર અને અન્ય પદાધિકારીઓ ડેમની સીમા પર પાણીની આવક વધતા નવા નીરના વધામણા કરવા દ્વારા ડેમની સલામતી સુનિશ્ચિત કરી છે। શેત્રુંજી ડેમમાં હાલમાં 1,27,460 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ડેમની સપાટી હાલ 24.7 ફૂટની છે, જ્યારે ઓવરફ્લો માટેની સપાટી 34 ફૂટ છે। પશ્ચિમ તરફ ગામડાઓ વગેરેથી હાલત ગંભીર બની છે। ખાસ કરી પાલીતાણા, તળાજા અને જેસર તાલુકાના ઓછામાં ઓછા 17 ગામોને એલર્ટ કરાયા છે। આ ગામોમાં પાણી વધારો થતા માર્ગો બંધ થયા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ અને લોકો ફસાયા પણ છે। ગ્રામજનોની સુરક્ષા માટે બચાવ કાર્યો પણ ચાલુ છે। અત્યાર સુધી 31 લોકોને બચાવવામાં સફળતા મળી છે। ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓને ડેમની સપાટી અને પાણીની આવક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। વરસાદ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, તેને ધ્યાનમાં લઈને વધુ ભૌતિક સુરક્ષા અને વિસ્તૃત મોનિટરિંગ જારી રાખવાની યોજના છે। આથી સ્થાનિક લોકોને અવશ્ય એ પ્રકારની પરિસ્થિતિઓ માટે સાવધાન રહેવા અને તમામ સલામતીની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે। મહેર છે પ્રભુની કે ક્યારેય આ ડેમ ખાલી નથી થયો। કાયમ માટે ચોમાસાની સિઝનમાં ઓવરફ્લો થાય છે। તેવી જ રીતે આ વખતે તો રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં ડેમ ઓવરફ્લો થયો છે, જે મહારાજાની જે દેન છે ભાવનગર ઉપર, એને પણ નમન સાથે આ ડેમ આપણા ભાવનગર માટે કાયમ માટે આશીર્વાદરૂપ બન્યો છે। ત્યારે કુદરતને પ્રાર્થના કરીએ કે આ ડેમ કાયમ માટે સલોસલ રહે। ભાવનગરની જે જીવાદોરી છે એ કાયમ માટે જિલ્લા અને મહાનગરને આશીર્વાદ આપતા રહે એવી પ્રાર્થના।